પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર આજે એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો। રાજસ્થાનથી પરત ફરી રહેલા વડોદરાના ખીંજી પરિવારને રસ્તામાં જ કાળ આંબી ગયો। પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી। અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં સવાર 5 લોકોમાંથી 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। આ દુર્ઘટનામાં 55 વર્ષીય સાજિદ ઇકબાલ ખીંજી, 50 વર્ષીય ઇલિયાસ ઇકબાલ ખીંજી, 48 વર્ષીય ઇશાક ઇકબાલ ખીંજી અને 35 વર્ષીય રેહાન અજગર ખીંજીનું પ્રાણપંખેરું ઉડી ગયું છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। એક જ પરિવારના 4 સભ્યોના મોતની ખબર મળતા જ વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે। પંચમહાલ પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરી છે।